11 કરોડને ખર્ચે મંદિર તૈયાર થઈ ગયું છે અને ત્યાં 2-3 પ્રોગ્રામો રાખ્યા છે. એમાં મારી ભોજન કથા રાખી છે 6 તારીખે 3 થી 6. જેમ કથાકારો કથા કરે, જેમ આપણે ભાઈ ઘનશ્યામભાઈ કથા કરે, એવી રીતે મારે શીખવું. ધંધો આ જ સારો છે, આમાં જોખમ નથી જરાય. અમે જોઈ ગરાગી કેમ છે વધારતા જાય, ગરાગી કેમ છે વધારતા જાય. જરાક પાછું પડે, પાછું ઓછું લઈ લઈએ. એમાં અમારા બાપનું શું જાય? એમાં હું મારી વાત કરું છું, આ કોઈની વાત નથી, કોઈ કલાકાર નથી કહેતો, હું મારી એકની વાત કરું બસ. અને તમને કહું છું, યુવાનો આમાં ઝંપલાવજો. ક્યાંય નો સેટિંગ આવે તો આમાં સેટિંગ આવશે. તબલા નથી વગાડવા. ઈ જાદુ જોર કરે ને ઓછા પૈસા મળે. ઈથી જાદુ જોર મજીરા વાળા કરે એની ઈથી ઓછા પૈસા મળે, બેંજા વાળાને વધારે મળે. પણ છતાંય ક્યાંય ન શીખાય તો એ શીખજો, એમાં કઈ વાંધો નથી. ગમે એ ધંધો કરવાનો છે, આપણે ઝાકુમનો નહીં. આગળ વાત કરું. અને બીજા યુવાનો બેઠા એટલે ઘણી બધી વાત કરવી છે. કેવી છે કેને પણ યુવાન મિત્રો ખાસ કહું, જો આ બધી હું હાસ્ય કરાવું છું એની પાછળ મને દર્દ છે. યુવાન મિત્રોને ખાસ કહું, કોઈ પણ બિઝનેસ કરતા હોય અને ક્યાંય કપલી આંબી જાય, ઝડપી જમાનો છે, અને કાંઈ નુકસાન થઈ જાય તો મારા હે વહાલા યુવાન મિત્રો, કોઈ દી આપઘાતનો વિચાર નહીં કરશો, નબળો વિચાર નહીં કરશો. જીવનની માલિકો કોઈ દી નબળું નહીં વિચારશો. આપઘાત કરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય છે. એટલે મારા યુવાનો મજબૂત બની જાઓ અને નુકસાન આવ્યા પછી સતત મહેનત કરો અને ઘરમાં જાહેર કરી દો, હગાવાલામાં જાહેર કરી દો કે મારી પરિસ્થિતિ આ છે. ખાનગી નહીં રાખો. ખાનગી રાખશો તો રસ્તો નહીં નીકળે, જાહેર કરશો તો આજ નહીં તો કાલે રસ્તો નીકળશે. અને બીજી વાર કક્ષાથી બહાર બિઝનેસ ન કરો. હરીફાઈનો ધંધો માપે રાખો અને કોઈને દેખાડવા હાટું, પાડોશીને ઈર્ષાથી આપણે દેખાડવા હાટું 50 લાખની ગાડી ઊંચા વ્યાજે પૈસા લઈને મારા વહાલા સ્વજનો નહીં લેતા. આ મારી દર્દ ભરેલી આ યુવાન મિત્રોને અપીલ છે, આ મારી અપીલ છે. કારણ કે એ પછી નહીં ગાડીએ નહીં રહ્યા ને બધું જે છે બાપુજીનું છે એ હોતું યુઝા. અને ઘરવાળીને 4 વ્હીલર જોઈ છે ને મેળામાં લઈ લો ને 2-2.5 લાખની. અને આ હાકડીમાં ક્યાં નીકળાય એમ છે ભાઈ? ઘરવાળીને કહે બેસી જા, ચાલો 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 ચાલો, આમાં ક્યાં બેહાય એમ છે? તમે સુરતના ઓલે શેડેથી 2.5-3 કરોડની રોડ રોજ લઈ લ્યો. આ છોકરી પાસે તો BMW છે ને તારી પાસે. હમણાં હિતેશભાઈ કહેતા હતા આમ એવું લાહુ, આ ગાડીનો આમ બોનેટ એટલું લાહુ એમ કહેતા હતા. એ તો પતરું હોય તો લાહુ જ હોય, એમાં કઈ વાંધો નથી. એ તો પસાદ લ્યો એમાં લાહુ જ હોય, એમાં કઈ પ્રશ્ન ન હોય. પણ મારો કહેવાનો હેતુ એ છે કે તમે 2 કરોડની ગાડી લઈ લો અમે શેડેથી, હું લઈ લઉં 40,000ની ફંડથી. તમારી મોર કામરેજ ન નીકળું તો હું 1 લાખ હારી જાઉં, નકર તમારે લાખ હારી જવાના. કારણ કે તમારે લીટો થાય તો 1.5 લાખ નો થાય. મારે નકરા શાળી નહીં હોય, ભલે ખોબા પડી જાય નીકળી જાવ. અને તમારી મારી મોર મજૂરી એમપીનો યુપીનો ભાઈ હોય ને તો એ 2-3 છોકરા લઈ અને સાયલસીન વિનાનું મોટરસાયકલ હોય ને તો એ લઈને આમ કરીને આપણી મોર ઊભો હોય. એટલે માપે રાખો. પૈસા હોય તો 5 કરોડ લઈ લો, મારા બાપનું કાંઈ નથી જતું. માપે રાખો, વધી જાય છે. દેખાદેખીથી લગ્ન નહીં કરો, આપણી કક્ષા પ્રમાણે કરો. અને સમૂહમાં થતા હોય ને તો એમાં કાંઈ નાના બાપના ન થઈ જાય. લગ્ન જ છે, ધ્યાન રાખવાનું છે. વેત હોય તો તમે તારે ગોઠવો, એમ મને કંઈ ના નથી. 5,000 થાળી કહો તો મારા બાપનું શું જાય છે? નગર છે ને માપે રખાય. આગળ વાત કરું તો કપલીની વાત આવી ને એટલે પછી અમુક 3 આટાની કપલી હોય, ભેગો રાખો તો નડે, ન બરકો તો નડે. અને અમુક લાહી લાઈન બહુ સારી, કાંઈ ન પર નડે નહીં, લીકેજ થયા કરે, આટા નહીં ને. એટલે ઘણા કે કપલી હું એટલે એક જણું મને કે આ ભેગી રાખ્યો, એટલે હું ભેગી રાખું. ભાઈના કેવા થયો જો આ સજન છે ને એટલે આ કપલી નહીં કામ આવી અને લાઈ નહીં કામ આવી. અવળા આટા હોત તો કપલી નહીં પડી રહે, લાઈ નહીં પડી રહે. 3 આટા હોત તો 2 ને લીપી ના કરે, લાહી લાઈન હોત તો લીકેજ થયા કરે. હું દાંત કરે, હું હાચી વાત કરું. પણ એટલે કહેવાનું મારો હેતુ શું છે
એ કવિ શું કહે છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કાળ નિમિત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં ભૈરવો તો રામદેવને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો આ મા ભગવતીને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં મૂરખ તો સજ્જનને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં રાત તો સૂરજને યાદ કોણ કરે, અરે હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, અરે મિત્રો હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો હતો, જિંદગીની કિંમત નો થતો, મરી જવાનું છે. એટલે મરી જવતી તાર રોકાવું છે, ટાણું આવે સટકવું પડે, નીકળી જાય ફૂક બાંધો. એ ભાઈ, અને બીજું આ બેનું બેઠા છે ને એટલે કહું, હવે છોકરું એક આપલ પોપર હાસવે. મેં કીધું ને, હવે અમે બેન અમારું એક એવું વિચારે છે, અને એક જ છોકરું હાસવાવાળા 4-5 ઘરમાં, અને છોકરું એક, અને પેલા અમે 4-5 હાસવાવાળું કોઈ નહીં. રેઠે રેઠા મોટા થાય. અમારા સમયમાં અમે રેઠા મોટા થયા છીએ. કોઈ વાડીએ મોટા થાય, કોઈ ફરજામાં મોટા થાય, કોઈ ઘોઈક્યામ મોટા થાય. દાંત કાઢવામાં બેનું પેલા ઘોઈણવાળો ખાસો હતો ને એમાં ઘોઈક્યું કહેવાય. ઘોઈક્યું એટલે એમાં પછી એક જ રૂમ હોય, અલ્પેશભાઈ, એક જ રૂમ, દાઢી એક જ રૂમ હોય, અને આખો પરિવારના છોકરા બધા એમાં જ મોટા થાય. એ વખારે એ રૂમ, એ બેડરૂમ, એ ઓફિસ, એ બધું એ જ, એમાં જ આખું ટોળું મોટું થાય. આ બધે ટોળું જ હતું ને પેલા, પણ ટોળું શું ટોળું કે હા, પણ અમે 4 ભાઈ 2 બહેનો મારી પડખે રહેતા, 7 આની કોઈ રહેતા, 9 આની કોઈ રહેતા, 5 આની કોઈ રહેતા, 100. ભગવાનની કૃપા કામો ગયે. એમાં મારે કહેવાનું છે, હાસ્ય તમે કીધું ને, એમાં કાંઈ નહોતું, પરિસ્થિતિ ગરીબ હતી, હાવ નબળા હતા, જીવનમાં ક્યાંય આપણી પાસે વ્યવસ્થા નહોતી, ગામડામાં રહેતા હતા, ખેતરમાં રહેતા હતા, પણ મા બાપને દેવ સમાન માનતા હતા ને એની આજ્ઞામાં રહી અને કામ કરતા હતા. મા બાપનું કોઈ દી અપમાન નહોતા કરતા, ને મા બાપને કોઈ દી વૃદ્ધાશ્રમમાં નહોતા મોકલતા. એવા સંતાનો અટાણે જે વડીલ છે ને નાના હતા તે એવા હતા. એટલે વાત છે. એટલે વાહ, ધન્યવાદ બધાઓ નહીં, એને મારા વંદન છે. ને કે અમારા વારામાં ન આવે, આ છોકરી ગાતી હોય ને આ ભાઈ ગાતા હોય ત્યાં આમ નાખે, મારા વારામાં ન જવા દેવાય. એ હું ગાય ઘડીક વાર, હમણાં ગાય, મને ખબર છે. એમ જો તારે આવવાનું છે, કાતરિયા તારે આવવાનું છે. એનું હું કાતરિયો કહું, નામ મને હજી નથી આવડતું. એ જો ત્યાં બેઠો. એ ભાઈ, એટલે મારો કહેવાનો હેતુ શું છે કે આપલ પોપલ પ્રજા મોટી કરે. આ દેશનું સંતાન મહાન હોવું જોઈએ, તાકાતવાળું હોવું જોઈએ, અને નિર્વ્યસની હોવું જોઈએ, અને રાષ્ટ્રપ્રેમી હોવું જોઈએ. મહાપુરુષો આપણને એ બોધ આપ્યો છે, સંતોએ. હવે એક છોકરું અને જરા કંઈ રોવે ને તા તો એની મમ્મી દોટ કાઢે, બાબુ કેમ રોવે છે, બાબુ કેમ રોવે છે, બાબુ એને મોઢે રોવે છે. તા તો એ બાઈનો ઘરવાળો હસબન્ડ પતિદેવ સ્વામીનાથ ભાઈડો ક્યાંક ક્યાંક 5-5% ભેદ એમાં આવી ગયો છે. એ અહીંની વાત નથી, તો તમે બધા મળે મુસાળા છો તો 1000-2000 ગાવ શેટાની વાત છે, 5-7 હજાર કિલોમીટર શેટાની વાત છે. તો એ એનો ઘરવાળો, એનો ભાઈડો, એ છોકરાનો બાપ, ફાધર. કોક ફાધર એવા હોય, એક જણો મને કે મટાડી દે ધાધર, એવા કોક ફાધર હોય. એક જણો કહેતો આપણને ખબર નથી. એટલે એ ઓલો આવે વાહેથી, અરે મારી પાસે લાવો બાબુ, મારી પાસે લાવો બાબુ. એમાં બાબો સાનો રહીએ, ત્યાં તો એનો ગ્રાન્ડ ફાધર, એ કેમ બાબુ રોવે છે, લાવ મારી પાસે લાવ, મારી પાસે લાવ. ત્યાં તો ગ્રાન્ડ, એ મારી પાસે લાવ, હેઠું નાખી ઘડીક રોવા દે ને. એ રોહે તો એનું હયું હળવું થાય ને કે તને રોવરાવશે. એટલે બેનું હું એમ નથી કહેતો છોકરાને રોવરાવો, પણ રોતું હોય ને તો બહુ ડોટ ન કાઢતા, એના ફેફસા મજબૂત થાય છે. રોઈ નાખે, જો બેનું નેટ કહું છું એટલે આવે છો, એ રોઈ નાખે એટલે ફેફસા હળવા થઈ ગયા, અને આપણે નીકળી જાય ફૂ. બાંધો. એ ભાઈ, મને આ પાણીવાળા છોકરા ગમે, તોફાની છોકરું મને ગમે, કુદરતી. ન કે મારે કાંઈ હાસવવાનું ન હોય. અને ગેમાર છોકરું મને ગમે નહીં. હું સીટી બંધ, કાંઈ વાંધો નહીં, એ હું કામ કેવું જોઈએ બંધ. મને સીટી ફરમાઈશ નહીં આવે, થવા દો. એટલે ફરમાઈશ નહીં આવી છે ને, મારે ગાવું પણ હવે ગાવું નથી. ફરમાઈશની સીટી આવી, થવા દો, એમ થવા દે.
ના ભીંડો નથી કહેવાય, એ જગ્યા નથી. ભીંડો તું ગોઠવ્યું ને તેથી કહેવું આપણે. આ કલ્પેશ, એને હું કાતરીઓ કહું છું. ઓલી ઝીણી ઝીણી ઊંચું છે ને એટલે મારો કહેવાનો હેતુ એ છે, આ દેશનું સંતાન એવું સુધી જો અટાણે ટાઈટનો બારો કાઢે, તડકાનો બારો નહીં જા બેટા, ઠંડી છે બેટા, ઠંડી છે બેટા, તને શરીખમ થઈ જાય, શરદી થઈ જાય, તડકાનો નહીં જા બેટા, તારી સ્કિન ડાર્ક થઈ જાય, તારું સામડું કાળું પડી જાય. અને વરસાદ હોય તો બારીશ બારીશ, તને તું ભીંજાઈ જઈશ. તડકાનો બારો કાઢે નહીં, ટાઈટનો બારો કાઢે નહીં, વરસાદનો બારો કાઢે નહીં, ત્યાં રાખવો ક્યાં? આ દેશનું સંતાન એવું હોવું જોઈએ ટાઈટ તડકો ને વરસાદ વેઠી શકે, ગમે એવા દુઃખમાં રસ્તો કાઢી શકે, ગમે એવો કઠોર પરિશ્રમ કરી શકે, અને શક્તિવાન બન્યા પછી પરિવારને, જ્ઞાતિને, રાષ્ટ્રને મદદ કરી શકે એવો મારા દેશનો મહાન સંતાન હોવો જોઈએ, એવો મારા દેશનો મહાન સંતાન હોવો જોઈએ. એ ભાઈ, પણ હજી આપણે કલાકારો સાંભળવાના છે, વિશાલભાઈને સાંભળવાના છે, પણ એક કાંજીપુટાનો દુહો કહીને મારી વાત પૂરી કરું. પણ 2 મિનિટ મારે કહેવું છે કે પહેલું તીર્થ મા બાપ. આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે છે, એ કલંક છે. અનાથ આશ્રમ હોઈ શકે, સંતાન હોય. અમે 2 આશ્રમ હકારી છીએ, હું એમાં સાક્ષી છું, જાણું છું, અને 7-8 આશ્રમ સાથે સંકળાયેલો છું. સંતાનો હોવા છતાં મા બાપને વૃદ્ધાશ્રમમાં જીવવું પડે છે, એ માનવ સમાજ માટે કલંક છે. એટલે કીધું કે 2-3 સંતાનોને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે, 2-4 સંતાનોને મા પોતાના કોમળ પેટમાં જગ્યા આપી શકે, 2-4 સંતાનોને બાપ પાળી પોષીને મોટા કરી શકે. પણ આજ કેટલાય સ્વાર્થી સંતાનો એવા કોક જન્મા છે કે મા બાપને ફ્લેટમાં જગ્યા નથી આપતા, મા પેટમાં જગ્યા આપતી હતી, મા બાપને ફ્લેટમાં જગ્યા નથી આપતા. જીજે 17B 1715 ગાડી સ્કોડા પાર્કિંગમાં નડતી નથી, પણ બીજાને નીકળવામાં પ્રશ્ન છે, એટલે તમે લઈ લેજો. નડે છે એમ આપણે કહેવાનું જ નથી. ના ના, ગોબો પડે એમ નથી કહેવાનું. એ કોઈને નીકળવું છે ને ન્યાય એને પ્રશ્ન ઊભો થયો હોય છે, તમે મહાન છો પણ ગાડી છે ને થોડીક ખેહવજો. કોઈની આપણે મસ્કરી નથી કરવી. એટલે આ વિચારવા. અને બીજી વાત એ કહેતો તો 5 મિનિટ તો લેવી પડશે મારે ભાઈ. એ તો કુરકુરિયા ના ના, એ બધું આપણે બીજી વખત પ્રોગ્રામમાં આવશું ને તે કશું. પોરનું બુકિંગ મેં કરાવી લીધું છે. દાઢીએ મને કહી દીધું પોરે આવજે, પરારી આવજે, જીવતો હતો આવજે. અને એ તો અમારો હગો છે મારો. અરે એ એક હગો નહીં, આ બેઠેલા તમામ મારા હગા, મારા સ્વજન છે, મારા સ્નેહીજન છે. કોઈ મારા વિરોધી જ નથી. દુનિયાને કોક મને વિરોધી માનતો મને મંજૂર છે, પણ મારે કોઈ વિરોધી જ નથી. આ હું વિચારું છું. હા, કહી દીધું. હા, એ વાત સાચી. મારા વાળા પૈસા ન હોય, પણ હમણાં મારા વાળા પૈસા નાખશે. હું 2 લીટી ગાઉં ને, મારા વાળા પૈસા નાખું. જો 2 લીટી ગાઈને પાછું બોલવાનું છું, એટલે કોઈ વૈયા ન જતા, વૈયા જાય ને મનસુખ ગોસોયાના હમશે. હું 5 જ મિનિટમાં મૂકી દેવાનું છું, એટલે તમે કઈ પીડા નહીં કરતા. જમીને જમવા જાવ ને તો હેઠું નહીં મૂકતા, અને ઘેરે જમો ને તો ઘેરે હેઠું નહીં મૂકવાનું. 2 વાર લેવું, 3 વાર લેવું, નકરી અનાજનું દુઃખ લાગે છે. એમ સમાજનો આગેવાન હોય, પરિવારનો આગેવાન હોય, તાલુકાનો આગેવાન હોય, રાષ્ટ્રનો આગેવાન હોય, એ સારું કામ કરતો હોય, એને મદદ ન કરો તો કાંઈ વાંધો નહીં, એના મૂળિયા ન ખોદો તો બહુ સારી વાત છે. એટલે કે છે કે માથડા વઢાવી અમે એ ઘંટી ઓરાણા એ સુલે રે ચડીને પછી પીરહાણા રે જમનારા કોઈ મારા વાળામાં કેટલા પૈસા નાખવાની મારે જોવું છે. કોને કોને મનસુખ ગોસોયા માથે દયા ને પ્રેમ આવે છે એ જોવું છે. હાલ કલ્પા હાલ કલ્પા હાલ જાહો ભાઈ ભાઈ. અરે વાલા હરે, આ પૈસાનો એક દુહો છે.
મિત્ર કલ્પે જો 5000 રૂપિયા લઈને આવ્યો મારો વાલો નાખવા. એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો અમારા દીકરાને. પાણધારામાં વાદાય દાદી ધન વાદાય ને ધન વધતાય મન વધી જાય. એ મન વધે આ જગતમાં માન વધાય પતિ વધાત વધાત પતિ વધાત વધાત વધતાય. પાણધારામાં ઘટાય પતિ ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય. પાણધારામાં ઘટાય ઘટતાય મન ઘટી જાય. એ મન ઘટે આ જગતમાં માન ઘટાય બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત ઘટ જાય. માથડા વઢાવી અમે એ ઘંટીએ દડાણા એ સુલે રે દડીને પછી બિરહાણા રે જમનારા કોઈ નો મળ્યા રે જી. અરે મારો બાપરીઓ વધી જાઓ. વાહ મુસ્કાન ગ્રુપને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. સેવાના ભેગદારીઓને ભાઈ 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 ભાઈ. નિસરણી બનીને અમે આ દુનિયામાં ઊભા. એ નિસરણી બનીને અમે આ દુનિયામાં ઊભા રે. એ ચડનારા કોઈ અમને નો મળ્યા રે નો મળ્યા રે. દાદરા બનીને અમે ખીલા ખૂબ ખાધા રે. દાદરા બનીને અમે એ ખીલા ખૂબ ખાધા રે. એ તપસ્યાના ફળ અમને નો મળ્યા રે નો મળ્યા રે. જય હો. ધન્યવાદ. આટલું જ ખવાય. બોલો રામચંદ્ર ભગવાન.